ગાંધીનગરમાં રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળો 2026 ભવ્ય રીતે યોજાયો। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। ગાંધીનગરના સેક્ટર 6 સ્થિત સંત શિરોમણી રોહિદાસ મંદિરમાં આજે રવિવારે રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળો 2026 તથા ભીમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત સવારે 9 વાગે ઇનોવેટિવ ઉદ્ઘાટન સાથે થઈ હતી। ત્યારબાદ બુદ્ધ વંદના, ટીનેજર્સ માટે બહુજન ક્વિઝ, તથાગત બુદ્ધ અને અંગુલિમાન પર આધારિત લઘુનાટિકા તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આજે હયાત હોત તો એ વિષય ઉપર રોલ પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરના સત્રમાં બાળકોને ટેલેન્ટ શો અને કાવ્ય ગોષ્ઠીએ હાજર લોકોનું ખાસ ધ્યાન આકર્ષિત કર્યું હતું। સાંજના કાર્યક્રમોમાં અશોક ગાથા તેમજ વિવિધ મનોરંજક પ્રસ્તુતિઓએ કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો। આ સાથે વેશભૂષા સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા। દરેક સ્ટોલ ધારકોને સ્ટેજ ઉપર આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। મેળા દરમિયાન આખો દિવસ બહુજન સાહિત્યનું પ્રદર્શન અને વેચાણ પણ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓએ રસ દાખવ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન શ્રમણ આગાજ ટ્રસ્ટ અને પ્રિયદર્શી પબ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું। બાબા સાહેબને અનુસર્યા હોય અને વિચારધારા હોય તો આ પ્રશ્ન બને જ નહીં। થોડા થોડા ના જોરા હોય, અમે જિંદગી કલાકારોને સ્ટેજ ઉપર બોલાવવા માંગીએ, પ્લીઝ સ્ટેજ ઉપર આવો બધા જલ્દીથી। તમે લો બધા કલાકારો મુવમેન્ટમાં આવવા જવાનો બધું આપણો જો મજાના મજાના કરીએ તો સૌથી પહેલા વિદ્યાર્થીનું પાત્ર ભજવનાર છે નિષ્ઠા શ્રેષ્ઠી, જે પોતે